हरि ओम तत्सत। सतगुरुदेव की जय। सत्य सनातन धर्म की जय। હવે આ ધર્મ પ્રથમ પ્રહલાદજીએ ધર્મ આદર્યો. પ્રહલાદજી વખતે ઓલા હાથી વરણતો. હાથી એટલે અહમભાવ રૂપી હાથી. પછી બીજા યુગમાં અશ્વ મન રૂપી ઘોડાને માર્યો. પછી ત્રીજા યુગમાં ગાય, યુધિષ્ઠિર વખતમાં ગાય, અને ચોથા યુગમાં અજિયા કહેતા બકરી, બળી રાજા વખતમાં. હવે એમાં 12, 7, 9, 13 એવા કંઈક કહેતા 33 કરોડ દેવ થઈ ગયા. પ્રહલાદ વખતે કંઈક એટલા સુધર્યા, ઓલા વખતે એટલા 33 કરોડ દેવ થઈ ગયા. એટલે એમાં જે સીધી ગયા એ. અને આવું તો બધું છે. સતયુગ પહેલા તો સતયુગમાં પ્રહલાદ વખતે પાઠ મંડાતો તો જ્યોત નથી પ્રગટાવી પડતી. તેજનો ગોળો આવતો પાતળો. તેજનો ગોળો આવતો અને પાઠ પૂરો એને આરાધ કરે એટલે તેજનો ગોળો આવતો. આવું હતું. એમાં પછી પ્રહલાદ વખતમાં રત્નાવળીના ઘરના ભેળા આમ ભેળા બધા ખૂબ વધવા માંડ્યા. એમાં કોઈ બધા એક મતાનો માંડ્યા, બધા નોખા મત, નર નારીના મત નોખા. એટલે કોઈ જતી સતીનો ધર્મ, આ તો શિવ શક્તિનો ધર્મ છે. જતી સતીનો ધર્મ છે. નર નારી એક મતા હોવા જોઈએ. રામાપીર વખતે થયું. રામાપીર દારૂ દેને કે આમ જવાનું છે પાટણ, આમ આવવાનું છે. તો એમને ના પાડી ત્યાં ઓલી ડાલીબાઈ તૈયાર થયા કે એમાં હાલે કે હા કે અસ્ત્રી પુરુષને પાટે જવું પડે, એકલા નહીં, અસ્ત્રી પુરુષને. તો હું હાલું કે ન હાલું? તો ડાલીભાઈ કે રામાપીર કે તો હાલે. રામાપીર બેઠા હતા એમના વિચારમાં, મારું બધું આમંત્રણ સ્વીકાર્યું છે અને અસ્ત્રી પુરુષ વગર જવાનું નહીં. અને એમને તો રામાપીરના ઘરને ના પાડી. તો હવે કરવું હું વિચારમાં હતા. એમાં ડાલીભાઈ આવ્યા. આવી કે શું કહેલું કે ભાઈ આમ વિચારમાં શું નામને શું છે કાંઈ કે. પછી એમને વાત કરી કે આમ છે, પાઠનું આમંત્રણ સ્વીકાર્યું છે અને એને આમ ના પાડી અને અસ્ત્રી પુરુષને લાવવું પડે. એટલે એમાં વિચારશું હવે શું કરવું, કોણ હું ન હાલું કે પણ હાલે. જો કે તમારું લોક લગાડવું ને આવું ને કાંઈ છે એટલું ન હોય તો હું આવું. તો ડાલીબાઈ ગયા અને પાટે ગયા અને પાઠ કર્યો. આવા બધા 4 યુગના પાઠનું વર્ણન છે. એમાં એ બધું આવું છે. અને અત્યારે બધું એ પાઠનું તો બધું એ વાતો જ જવા દો. અત્યારે એ પાઠો છે. એ વખતે તેજનો ગોળો આવતો. એ બધા નર નારી એકમતા ન આવવા માંડ્યા, નોખા મતના થયા. તો તેજનો ગોળો પ્રગટ ન થયો. તો એ વખતે ગાદીપતિ નૂરસાગર સ્વામી હતા. તો એ કે હું આપઘાત કરું, આમ કેમ છું? તો આપઘાત કરવા તૈયાર થયા. ત્યાં આકાશવાણી થઈ કે હવે કે આગળ કળયુગ આવશે અને એમાં કોઈ હતાશથી લડનારી એક મતા નથી. તો હવે તેજના ગોળાની આશા ન રાખતા તમારા કે નર્સની જ્યોત કરો. એ જ્યોત રેડી પ્રગટ થશે. પછી રેડી પ્રગટ થતી તે ઠેઠી રામાપીર સુધી એમ રમાયેલું. જ્યોત રેડી પ્રગટ થતી. પછી તો અત્યારે તો જ્યોત કરે વાટે બનાવે, એની માથે જ્યોત માથે કપૂર રેતમનું નાખે અને લાકડા તો આમ હુકર બાંધે, હુકર જેગવે એટલે એની માથે પાડે. કેટલી ઘડી રાખે તો અડધી કલાકે માન જ્યોત પ્રગટ થાય. આવું સત છે. અને આ અત્યારે હાલ કળયુગમાં પણ જો એવા 10-15 જોડકા એક મતા ભેગા થાય તો અત્યારે પ્રમાણ તો પાઠ હોય એના પ્રમાણ હોય ને હોય. પ્રમાણ મળે જ તે. પણ એવા એક મતા કોઈ નરનારી હોતા નથી. બધા અલગ અલગ મતના. બાકી આ એમાં
બધા લગ્નમાં ફેરવવામાં બધા વિધિ 4 ફેરા ફરે. ધર્મ અર્થ કામ અને મોક્ષ આ 4નું છે મૂળ. આ ત્રિગુણી માયા આ તો ઈશ્વરની માયા છે બધી. રજોગુણ તમોગુણ ને સત્વગુણ. રજોગુણ બ્રહ્માની બ્રહ્મા કે હું ઉત્પત્તિ કરી જાણું પછી મને ભજે કે ન ભજે એ કાંઈ આપણે કોઈ ફળની આશા નહીં. રજોગુણનું બ્રહ્માનું એવું માનવું. પછી વિષ્ણુ છે ને વિષ્ણુ પોષણ કરે. વિષ્ણુ આ નાભીમાં રહીને પોષણ કરે બધા એનું બધું જે આમાં આપણે જે ખાવી એનું બધું લોહી બનાવવા આ બધું વલોવી એને આપણે કેમ દૂધમાંથી ઘી બનાવે એવી રીતે બધાને તત્વો પોગાડે અને આવું બધું એ બ્રહ્માનું કામ. એ કે હું કામ તો કરીએ પણ ફળ તો લઈશ જ તે. એટલે વિષ્ણુ તો ફળ લેશે. બ્રહ્માનું કાંઈ મને બધે ન બધે મારે કાંઈ આશા વગેરે કર્મ કર્યા રાખે. અને ભોળાનાથ કે ફળ તો હું પહેલાં લઈશ પછી સ્વીકારીશ. પહેલાં ફળ લઈશ પછી સ્વીકારીશ. આવી આ ત્રિગુણી માયા છે બધી. અને આ એમાં બીજું કાંઈ છે નહીં. એ ત્રિગુણી માયામાંથી કરવાનું છે. સતગુરુદેવ કી જય. આ 5નો છો ખાડા.